અરબ સાગરની પેલે પારરણની વચ્ચે એક રૂમમાં બેસીને સતીશ ફોનમાં જોઈને હસ્યો. તેના ફોનની સ્ક્રીન પર તેની પત્ની પૂજા અને પુત્ર આયુષનો એક હસતો ફોટો હતો. જ્યારે પૂજાએ આયુષને ઊંચકીને હસી રહી હતી ત્યારે તે પ્રેમની હૂંફ સતીશના હૃદયમાં ભરાઈ ગઈ. ગામથી પૂજાનો ફોન આવતો ત્યારે તે તેનો બધો થાક ભૂલી જતો. તેમની વાતચીત કલાકો સુધી ચાલતી. આયુષ સૂઈ ગયો પૂજા? તેણે સ્નેહથી પૂછ્યું. હા, સૂઈ ગયો. સૂતા પહેલાં ઘણી વાતો કરી. તમારા વિશે પૂછ્યું. મેં તેને કહ્યું કે હું આવતા મહિને આવીશ અને તેના માટે ઘણા બધા રમકડાં લાવીશ. સતીશના શબ્દોમાં આનંદ હતો. તમે કમાયેલા પૈસા રમકડાં પાછળ વેડફશો નહીં. અમે અહીં ખુશ છીએ. પૂજાનો અવાજ ગીત જેવો હતો. ગલ્ફની ગરમીમાં સતીશ પીગળી રહ્યો હતો છતાં તેના મનમાં તેની પત્ની અને પુત્ર હતા. તેમના વિનાની દરેક ક્ષણ તેને એક યુગ જેવી લાગતી. ગામમાં એક નાનું ઘર અને સારું જીવન બનાવવાનું તેનું સપનું હતું. પૂજા પ્રત્યેનો તેનો પ્રેમ અને વિશ્વાસ એટલા ઊંડા હતા. પૂજા તેને દરરોજ ફોન કરીને દિવસભરની વાતો કહેતી ત્યારે તેનું મન ગામના ઘરના આંગણામાં ઉડી રહ્યું હોય તેવું લાગતું. આયુષની નાની નાની તોફાનો અને પૂજાના નાના રૂસણા તેના જીવનની સૌથી મોટી ખુશીઓ હતી. તેમણે સાથે ખાધેલું ભોજન, મજાક કરેલી ક્ષણો, આયુષને સ્કૂલે મૂકવા ગયેલા દિવસો, બધી યાદો એક મધુર ગીતની જેમ સતીશના મનમાં ભરાઈ ગઈ. તેનું વિશ્વ તેઓ જ હતા. તેણે પૂજા પર અંધવિશ્વાસ કર્યો. પૂજા અને પુત્રને સુરક્ષિત રાખવું એ જ તેના જીવનનો એકમાત્ર હેતુ હતો. આવતા મહિને ગામ જવાની ટિકિટ બુક કરાવવાની ખુશીમાં તે સૂવા ગયો. આવતીકાલના સપનાઓથી તેનું મન ભરાઈ ગયું. પોતાના પ્રિયજનોને રૂબરૂ મળવાની ખુશીમાં તે હસ્યો. સતીશના જીવનમાં દુર્ઘટના વાવાઝોડાની જેમ આવી. જ્યારે તે ગલ્ફથી વતન જવા માટે તૈયાર હતો ત્યારે તે ફોન આવ્યો. તે તેનો મિત્ર સંજય હતો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે શબ્દો પૂરા કર્યા વિના કંઈક કહી રહ્યો હતો. સતીશ ચોંકી ગયો. તેને સમજાયું કે આયુષને કંઈક અકસ્માત થયો છે. તે તરત જ આગલી ફ્લાઇટમાં વતન પાછો ફર્યો. જ્યારે સતીશ ઘરે પહોંચ્યો ત્યારે તેનું આખું વિશ્વ તૂટી ગયું હતું. ઘરની સામે લોકોનું ટોળું ઊભું હતું. અંદર પૂજા બેહોશ પડી હતી. સંજયનો ચહેરો દુઃખથી ભરાયેલો હતો. તેણે સતીશના ખભા પર હાથ મૂકીને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. શું થયું ભાઈ? સતીશ રડ્યો. નદીમાં નાહવા ગયો હતો. પગ લપસી ગયો. સંજયે મુશ્કેલીથી શબ્દો બહાર કાઢ્યા. સતીશ અંદર દોડ્યો. તેના પુત્રના નિષ્પ્રાણ શરીરને જોઈને તે ફસડાઈને જમીન પર પડી ગયો. પૂજાનો રુદન આખા રૂમમાં ગુંજી રહ્યો હતો. સતીશ રડી પણ શક્યો નહીં. તેને લાગ્યું કે તેના આંસુ સુકાઈ ગયા છે. દિવસો વીતી ગયા. સતીશ આયુષની યાદોમાં જીવતો હતો. તેના નાના કપડાં, રમકડાં અને સ્કૂલ બેગને તે હૃદયથી વળગી રહ્યો. પૂજાનું દુઃખ તેના માટે સહન કરવા કરતાં વધુ હતું. તે વધારે વાત કરતી ન હતી. પૂરતું ખાતી પણ ન હતી. તે ચૂપચાપ એક ખૂણામાં બેસી રહેતી. પૂજા, હું જાણું છું કે આ સહન કરવું મુશ્કેલ છે, પણ આપણે આપણા માટે જીવવું પડશે. સતીશે પૂજાને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે એક પણ શબ્દ બોલી શકી નહીં. આ દરમિયાન પૂજાના સ્વભાવમાં નાના ફેરફારો આવી રહ્યા હતા. દુર્ઘટનાના થોડા દિવસો પછી તે ધીમે ધીમે સામાન્ય જીવનમાં પાછી ફરી રહી હોય તેવું લાગ્યું. સતીશે આ વાત પર ધ્યાન આપ્યું નહીં, પરંતુ સંજય પૂજાના વર્તન પર ધ્યાન આપી રહ્યો હતો. રાત્રે તેના ફોન કોલ્સ, ઘરે આવતા અજાણ્યા લોકો. તેણે આ બધું ગુપ્ત રીતે જોયું. સતીશની માનસિક સ્થિતિએ સંજયને ખૂબ દુઃખ પહોંચાડ્યું. તે સંપૂર્ણપણે તૂટી ગયો હતો. સંજયે સતીશને આ દુઃખમાંથી બહાર લાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેના બધા પ્રયાસો નિષ્ફળ ગયા. આયુષનું મૃત્યુ એક સામાન્ય અકસ્માત છે એવું સંજય પણ માનતો હતો. દિવસો અઠવાડિયામાં ને અઠવાડિયા મહિનાઓમાં વીતી ગયા. સતીશનું મન દુઃખના અંધકારમાં ડૂબી ગયું હતું, પરંતુ સંજયનું મન અશાંત હતું. દુર્ઘટના પછી પૂજાના સ્વભાવમાં આવેલા ફેરફારો તેને ખૂબ જ પરેશાન કરતા હતા. રાત્રે તે ગુપ્ત રીતે ફોન કરતી, રૂમમાંથી બહાર ન નીકળતી અને અમુક સમયે તેના ચહેરા પર જોવા મળતા વિચિત્ર હાવભાવ તેને વિચારવા મજબૂર કરતા હતા. એક દિવસ જ્યારે સંજય સતીશના ઘરે ગયો ત્યારે તેને પૂજા જોવા ન મળી.
તેણે પૂછ્યું કે તે ક્યાં ગઈ છે તો સતીશે કહ્યું, પૂજા મારી માતાને મળવા ગઈ છે. સતીશે હજી પણ પૂજાના શબ્દો પર અંધવિશ્વાસ કર્યો. ત્યારે સંજયના મનમાં શંકા ઊભી થઈ. તેણે તરત જ સતીશની માતાને ફોન કર્યો. સંજય, હું અહીં છું. તને કંઈ કામ છે? માતાએ પૂછ્યું. સંજય ચોંકી ગયો. પૂજા ત્યાં ન હતી. તે સતીશને કંઈ પણ કહ્યા વિના ત્યાંથી નીકળી ગયો. તેણે પૂજાનો પીછો કરવાનું નક્કી કર્યું. જ્યાં સુધી તે કારમાં બેસીને શહેરની એક હોટેલમાં ન ગઈ ત્યાં સુધી તેણે તેનો પીછો કર્યો. ત્યાં તે બીજા એક પુરુષની રાહ જોઈ રહી હતી. તેઓ હાથ પકડીને હોટેલની અંદર જતા સંજયે જોયા. સંજય પાછો ફર્યો. તેના મનમાં વાવાઝોડું ચાલી રહ્યું હતું. આ વાત સતીશને કેવી રીતે કહેવી? તેનું જીવન એક મોટા જૂઠ પર ટકી રહ્યું છે. જો તે આ સત્ય જાણશે તો તે માનસિક રીતે તૂટી જશે કે નહીં? પરંતુ એક મિત્ર તરીકે સતીશને આ દગામાંથી બચાવવો તેની ફરજ છે તેવું તેને સમજાયું. બીજા દિવસે સંજય સતીશને મળવા ગયો. સતીશ, મારે તને એક વાત કહેવી છે. સંજય ધીમા અવાજે કહ્યું. શું થયું ભાઈ? કંઈ મુશ્કેલી છે? હું જાણું છું કે તારા જીવનમાં અત્યારે ખૂબ દુઃખ છે, પણ તારે એક સત્ય જાણવું જરૂરી છે, સંજયે સંકોચ સાથે કહ્યું. સતીશે કંઈ પણ સમજ્યા વિના સંજય સામે જોયું. સંજય છેલ્લા કેટલાક દિવસોમાં જે જોયું હતું તે બધું સતીશને સમજાવ્યું. તેના શબ્દો સતીશના કાનમાં ગુંજી રહ્યા હતા. શું બોલી રહ્યો છે તું? સતીશ ચોંકીને ઊભો થયો. શું તું મારી પૂજા વિશે આવું બધું કહી રહ્યો છે? હું તેના પર અંધવિશ્વાસ કરું છું. તે મને ક્યારેય દગો નહીં આપે. તને શું થયું છે? સતીશના શબ્દોથી સંજયને વધુ દુઃખ થયું. સતીશ, મેં જે જોયું તે જ તને કહ્યું. જો તું મારા પર વિશ્વાસ ન કરતો હોય તો વાંધો નહીં, પણ તું જાતે જ એક પરીક્ષણ કરી શકે છે, સંજયે કહ્યું. સતીશના મનમાં એક અગ્નિગણિકા પડી. આયુષનું મૃત્યુ એક હત્યા છે તેવું સંજયે જાહેર કર્યું નહીં, કારણ કે પુરાવા વિનાની કોઈ વાત સતીશને કહેતા તેને ડર લાગ્યો. આ શંકાઓએ સતીશના હૃદયમાં પીડા ઊભી કરી. તે સંજયના શબ્દો પર વિશ્વાસ કરી શક્યો નહીં, પરંતુ તે જ સમયે તે તેમને નકારી પણ શક્યો નહીં. સતીશનું મન એક ભઠ્ઠી બની ગયું. તેને જાણવું હતું કે શું સંજયના શબ્દો સાચા છે, પરંતુ તે કેવી રીતે કરવું તે તેને ખબર ન હતી. એક પતિ તરીકે તેને પૂજા પર વિશ્વાસ કરવો ગમતો, પરંતુ સંજયની આંખોમાં રહેલી સચ્ચાઈએ તેને બીજી રીતે વિચારવા મજબૂર કર્યો. તેણે સંજયની સલાહ સ્વીકારવાનું નક્કી કર્યું. તેણે પૂજાનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારે તે મુસાફરી માટે તૈયાર થયો. તેણે પૂજાને સમજાવ્યું કે તે ગલ્ફ પાછો જઈ રહ્યો છે. પૂજાની આંખોમાં દુઃખ છવાઈ ગયું. તેણે તેને ગળે લગાવીને કહ્યું, જલ્દી પાછા આવજો, મેં મારા વગર રહી શકતા નથી. તેના શબ્દોએ સતીશને ધ્રુજાવી દીધો. શું આ શબ્દો પાછળ કોઈ દુષ્ટ ઈરાદો હતો? તેના મનમાં ફરી શંકા ઊભી થઈ. જ્યારે તે વિદાય થયો ત્યારે પૂજાના ચહેરા પર કોઈ ભાવ ન હતો. એક હાસ્ય પણ ન હતું. એક પણ જૂઠું બોલ્યા વિના તેણે તેને વિદાય આપી. તેમ છતાં સતીશ પાછળ વળ્યો નહીં. એરપોર્ટ જઈ રહ્યો છે એવું મનાવીને તેણે શહેરની એક હોટેલમાં રૂમ લીધો. સંજય તેની સાથે હતો. હોટેલના રૂમની શાંતિ સતીશના મનને ખૂબ જ પરેશાન કરી રહી હતી. હોટેલના એસીની ઠંડીમાં તે ધ્રુજી રહ્યો હતો. તેનું મન વાવાઝોડાવાળા દરિયા જેવું અશાંત હતું. તે બારી પાસે ગયો અને શહેરના વ્યસ્ત જીવનને જોવા લાગ્યો. આ ભીડમાં તે કેટલો એકલો છે તે તેને સમજાયું. તેની આંખો ભરાઈ આવી. તેણે તેના પુત્રનો ફોટો લીધો અને તેને જોવા લાગ્યો. આયુષ, મારા દીકરા, શું તને ખબર હતી કે તારી માતા તને કેટલો ધિક્કારે છે? હું આટલા સમયથી ફક્ત તારા માટે જ જીવતો હતો. સતીશે તે ફોટા પર હાથ ફેરવ્યો. તેનું મન પૂજાને એકવાર ફોન કરવાનું કહેવા લાગ્યું. તેણે ફોન ઉપાડ્યોને ધ્રુજતા હાથે તેનો નંબર ડાયલ કર્યો. આવી ગયા સ્વામી. પૂજાનો અવાજ નદી જેવો શાંત હતો. પહોંચી ગયો પૂજા. હું ઠીક નથી, મને મજા નથી. સતીશે ધ્રુજતા હાથે કહ્યું. તમારું ધ્યાન રાખજો, જમજો. હું અહીં ખુશ છું. તેના શબ્દોએ સતીશને ચોંકાવી દીધો. તેના અવાજમાં કોઈ ફેરફાર નહોતો. સામાન્ય રીતે જ્યારે સતીશ મુસાફરી કરતો ત્યારે તે રડતી અને જલ્દી પાછા આવવાનું કહેતી, પણ અત્યારે કોઈ ફેરફાર ન હતો. તેની વાતચીતે તેને વધુ શંકાશીલ બનાવ્યો.
તેના મનમાં સંજયના શબ્દો સાચા હોવાનું ભણકારા વાગ્યા. તેને વિશ્વાસ કરવામાં ખચકાટ થયો, પણ અંદર ક્યાંક એક ડર તેના શરીરને ધ્રુજાવી રહ્યો હતો. સંજય આયુષનું મૃત્યુ હત્યા છે તેવું જાહેર કર્યું ન હતું, પણ સતીશના મનમાં ડર પસાર થયો. શું હવે તેના જીવનમાં પણ કોઈ દુર્ઘટના થશે? સતીશે ફોન મૂકી દીધો. તેણે સંજયના ચહેરા સામે જોયો. તેની આંખોમાં ડર અને ગુસ્સો એકસાથે હતા. તે મને દગો આપી રહી છે બરાબર ને સંજય? સતીશ રડ્યો. સંજય કંઈ બોલ્યો નહીં. તેણે સતીશને શાંત કરવા માટે તેનો હાથ પકડ્યો. આપણે સત્ય શોધી કાઢીએ, સંજયે કહ્યું. તે અત્યારે ક્યાં હશે? સતીશે પૂછ્યું. તેના ઘરે જઈને જોઈએ, સંજયે પૂછ્યું. સતીશે તેના મનમાં નક્કી કર્યું. સત્ય ભલે ગમે તેટલું કઠોર હોય તેનો સામનો કરવા માટે તૈયાર હતો. શહેરના વ્યસ્ત રસ્તાઓ પર સતીશ અને સંજય કારમાં પૂજાના ઘર તરફ જઈ રહ્યા હતા. સતીશના મનમાં ડર અને ગુસ્સાનું મિશ્રણ હતું. તે શું જોવા જઈ રહ્યો હતો તે જાણતો હતો. તેમ છતાં એક નાની આશા બાકી હતી. કદાચ સંજય ખોટો હતો. તેની બધી શંકાઓ વ્યર્થ હતી. આ વિચારો તેને દુઃખી કરી રહ્યા હતા. રાત્રિની શાંતિમાં તેઓ તે ઘરે પહોંચ્યા. ઘરની આસપાસ ઘેરો અંધકાર હતો. ઘાસમાંથી તેઓ ઘરની પાછળ ગયા. એક ચોરની જેમ પોતાના જ ઘરમાં પ્રવેશતા સતીશના હૃદયને પીડા થઈ. બારી પાસે અંધકારમાં છુપાઈને તેઓ અંદર જોવા લાગ્યા. અંદર પૂજા અને એક પુરુષ હાથ પકડીને હસી રહ્યા હતા. સતીશના શરીરમાં એક ધ્રુજારી પસાર થઈ ગઈ. તેની આંખો ભરાઈ આવી. સંજયના શબ્દો સાચા હતા. તે પુરુષનો ચહેરો સતીશને યાદ આવ્યો. થોડા સમય પહેલા એક લગ્નમાં તેને જોયો હતો. તેમની વાતચીત સતીશના કાનમાં ધીમે ધીમે પડી. જે આપણા જીવનમાં એક અવરોધ હતો તે હવે નથી, તેણે કહ્યું. સતીશના ઘરે બધા જેને મૃત માનતા હતા તે દીકરો. પૂજા હસી. સતીશનું હૃદય બંધ થઈ ગયું હોય તેવું તેને લાગ્યું. તેની આંખોમાંથી આંસુ વહી ગયા. સંજયના ખભા પર માથું રાખીને તે પીડાથી ઊભો રહ્યો. મેં કેટલી મુશ્કેલીથી તેને ખતમ કર્યો. તે આપણા સંબંધમાં અવરોધ હતો. પૂજાએ કહ્યું. તે આપણું બાળક ન હતું તેથી મને બહુ દુઃખ ન થયું. તેણે આગળ કહ્યું. મારા પેટમાં હતો એટલે મને દુઃખ ન થયું એમ કોઈએ ન માનવું, પણ મારા જીવનમાં મને ખુશી આપનાર તે એકમાત્ર હતો. પૂજાની આંખોમાં દુષ્ટ હાસ્ય ચમક્યું. હવે સતીશના વિશે નિર્ણય લેવાનો છે, તે પાછો આવે તે પહેલા. તેણે કહ્યું. હાજો, તેને પણ ખતમ કરી દઈએ તો મારી બધી સંપત્તિ મારી થઈ જશે. પછી આપણે સાથે રહી શકીશું. પૂજાના શબ્દો સતીશના હૃદયમાં કટારની જેમ વાગ્યા. સતીશનું મન તૂટી ગયું. તેનું શરીર ઢીલું પડી ગયું. સંજયે તેને પડી ન જાય તે માટે પકડી રાખ્યો. સતીશ રડ્યો. તેનું દુઃખ ગુસ્સામાં ફેરવાઈ ગયું. આ દુનિયામાં જેને તે સૌથી વધુ પ્રેમ કરતો હતો તે બે લોકોએ તેને દગો આપ્યો. તેના પુત્રનું મૃત્યુ કોઈ અકસ્માત ન હતું. તે એક હત્યા હતી જે તેમણે આયોજન કરીને કરી હતી. તેનું હૃદય ભાંગી ગયું. તેનામાં બદલાની આગ સળગવા લાગી. સતીશનું હૃદય કાચની જેમ ભાંગી ગયું હતું. તે અંધારા રૂમમાં તે અને સંજય જ બાકી રહ્યા. પૂજા અને તેના પ્રેમીનું હાસ્ય તેના કાનમાં ગુંજી રહ્યું હતું. તે હાસ્યમાં તેણે પોતાના પુત્રના હત્યારાનો ક્રૂર આનંદ જોયો. તેણે સંજયના ખભા પર માથું રાખીને રડ્યો. પીડા અને ગુસ્સાનું એક વાવાઝોડું તેના મનમાં ફૂટી નીકળ્યું. તું શું બોલી રહ્યો છે? મારો દીકરો, તે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો ને? મારો દીકરો, તેઓએ તેને માર્યો? તેનો અવાજ ધ્રુજી ગયો. સતીશ, મેં તને પહેલેથી જ કહ્યું હતું, પણ હું સાબિત કરી શક્યો નહીં. સંજયે તેને જોરથી પકડી રાખ્યો. સતીશનું મન ભૂતકાળની યાદોમાં પાછું ગયું. તેના પુત્રનું હાસ્ય, તેની તોફાનો, તેની નિર્દોષ આંખો. તે દૃશ્યો તેને પરેશાન કરી રહ્યા હતા. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેના બધા સપના અને આશાઓ એક દગાનો ભાગ હતા. તે સમજણ તેને તોડી નાખી. તેનું શરીર ઢીલું પડી ગયું, પરંતુ તેનું મન વધુ મજબૂત બની રહ્યું હતું. હું બદલો લઈશ સંજય, હું તેમને મારી નાખીશ. તેની આંખોમાં એક તીવ્ર ભાવ ચમકી ગયો. સતીશ, તું શાંત થા. આપણે પાછા જઈએ, સંજયે કહ્યું. ના સંજય, હું પાછો નહીં જાઉં. મારા મનની બધી ભલાઈ નાશ પામી છે. મારામાં હવે માત્ર બદલો જ બાકી છે. આ દુનિયાની બધી દુષ્ટતા
મને અત્યારે મારી પત્ની અને તેના પ્રેમીમાં દેખાય છે. સતીશના શબ્દો પથ્થર જેવા દ્રઢ હતા. તેઓ પાછા હોટેલ તરફ ગયા. રસ્તામાં સતીશ કંઈ બોલ્યો નહીં. તેની આંખોમાં આગ હતી. હોટેલના રૂમમાં તે એક પાગલની જેમ બૂમો પાડ્યો. તેનું મન તેને પરેશાન કરી રહ્યું હતું. બીજા દિવસે સવારે સતીશ તેના પુત્રની કબર પાસે ગયો. તેની આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા. કબર સામે ઘૂંટણીએ બેસીને તે રડ્યો. આયુષ, મારા દીકરા, મારી ભૂલને કારણે તને આ બધું થયું, પણ હું બદલો લઈશ. હું તને ન્યાય અપાવીશ. તેણે કબર પર હાથ ફેરવ્યો. જ્યારે સતીશ પાછો આવ્યો ત્યારે તેનો ચહેરો ખૂબ શાંત હતો, પણ તે આંખોમાં એક દુષ્ટની ક્રૂરતા હતી. તેણે સંજયનો હાથ પકડીને કહ્યું, હવે પાછળ વળવાનું નથી સંજય. મારા મનનો છેલ્લો ટીપું પણ તૂટી ગયો છે. હવે માત્ર બદલો. તેના મનનો છેલ્લો ટીપું પણ તૂટી ગયો છે તેવું સતીશે સમજ્યું. તે હવે માત્ર એક માણસ ન હતો. તેના પુત્રનો જીવ લેનારાઓ સામે બદલો લેવાની તીવ્ર ઈચ્છા તેના મનને ચલાવી રહી હતી. હોટેલના રૂમમાં પાછા ફર્યા પછી તેણે પોતાની યોજના વિશે સંજયને કહ્યું. સંજય, તેઓએ મારા દીકરાને માર્યો. તેના માટે તેમને કઠોર સજા મળવી જોઈએ. હું મારા હાથે તેમને ખતમ કરીશ. સતીશના અવાજમાં કોઈ ભાવ ન હતો. તે લોખંડ જેવો દ્રઢ હતો. સતીશ, આપણે પોલીસને જાણ કરી શકીએ છીએ. તેમને કાયદેસરની સજા મળશે, સંજયે કહ્યું. સતીશે એક ક્ષણ માટે સંજય સામે તીવ્ર નજર કરી. કાયદો? કાયદો કોના માટે છે? આ દુનિયામાં કાયદો મારા હાથમાં છે. જો તું તેમને મારા દીકરાના હત્યારા તરીકે કહીશ તો કોઈ પુરાવા ન હોવાને કારણે તેઓ તને છોડી દેશે. આયુષ મારો દીકરો છે. તેને ન્યાય મળે તે માટે હું કાયદો મારા હાથમાં લઈશ. તેના શબ્દોએ સંજયને ચૂપ કરી દીધો. સંજયને સમજાયું કે સતીશનું મન કેટલું અંધકારમય બની ગયું છે. તેની આંખોમાં જોવા મળતી ભયાનકતાથી સંજય ડરી ગયો, પરંતુ તે તેના ગાઢ મિત્રને એકલો છોડી શક્યો નહીં. સતીશની માનસિક સ્થિતિ જોઈને તેણે તેની સાથે રહેવાનું નક્કી કર્યું. સતીશે તેના કેટલાક જૂના મિત્રોનો ફોન પર સંપર્ક કર્યો. તેઓ સતીશની સાથે હતા. તેમને પોતે કેટલાક કામ હતા, પરંતુ સતીશના શબ્દો સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ સતીશની પરિસ્થિતિ સમજીને તેઓએ તેને મદદ કરવાનું નક્કી કર્યું. તેમને જોઈતા હથિયારો અને અન્ય વસ્તુઓ તેમણે ગુપ્ત રીતે એકત્રિત કરી. રાત્રિની શાંતિમાં તેઓ હોટેલના રૂમમાં ભેગા થયા. સતીશે એક સૈનિકની જેમ તેમની ચાલનું આયોજન કર્યું. દરેક ક્ષણ તેના મનમાં માત્ર બદલો જ હતો. વરસાદવાળી રાત સતીશે પસંદ કરી. પ્રકૃતિની આ રૌદ્રતા તેના મનમાં રહેલા તીવ્ર ભાવોને પ્રતિબિંબિત કરતી હતી. આપણે રાત્રે જઈશું, સતીશે કહ્યું. વરસાદની રાત્રે કોઈ આપણને જોશે નહીં. તેઓ કારમાં નીકળ્યા. સતીશના મનમાં એક જ લક્ષ્ય હતું, તેના પુત્રના હત્યારાઓને ખતમ કરવા. તેના ચહેરા પર કોઈ ભાવ ન હતો. સંજયે તેના ચહેરા સામે જોયું. ત્યાં એક પાગલનો તીવ્ર ભાવ હતો. તે જોઈને સંજય ડરી ગયો હતો. આકાશને ચીરીને વીજળી ચમકી. વરસાદના ટીપાં જોરથી જમીન પર પડ્યા. તે રાત્રે પ્રકૃતિ પણ સતીશના મનના ભાવો સાથે જોડાઈ ગઈ હોય તેવું લાગ્યું. તેની આંખોમાં એક પ્રકારનો ભયાનક ભાવ હતો. તેની સાથે આવેલા બધા તેને ડરથી જોઈ રહ્યા હતા. સંજય જ્યારે ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. સંજય, તેઓએ મારા દીકરાને માર્યો, તેના માટે તેમને કઠોર સજા મળવી જોઈએ. હું મારા હાથે તેમને ખતમ કરીશ. સતીશના અવાજમાં કોઈ ભાવ ન હતો. તે લોખંડ જેવો દ્રઢ હતો. સતીશ, આપણે પોલીસને જાણ કરી શકીએ છીએ. તેમને કાયદેસરની સજા મળશે, સંજયે કહ્યું. સતીશે એક ક્ષણ માટે સંજય સામે તીવ્ર નજર કરી. કાયદો? કાયદો કોના માટે છે? આ દુનિયામાં કાયદો મારા હાથમાં છે. જો તું તેમને મારા દીકરાના હત્યારા તરીકે કહીશ તો કોઈ પુરાવા ન હોવાને કારણે તેઓ તને છોડી દેશે. આયુષ મારો દીકરો છે. તેને ન્યાય મળે તે માટે હું કાયદો મારા હાથમાં લઈશ. તેના શબ્દોએ સંજયને ચૂપ કરી દીધો. સંજયને સમજાયું કે સતીશનું મન કેટલું અંધકારમય બની ગયું છે. તેની આંખોમાં જોવા મળતી ભયાનકતાથી સંજય ડરી ગયો, પરંતુ તે તેના ગાઢ મિત્રને એકલો છોડી શક્યો નહીં. સતીશની માનસિક સ્થિતિ જોઈને તેણે તેની સાથે રહેવાનું નક્કી કર્યું. સતીશે તેના કેટલાક જૂના મિત્રોનો ફોન પર સંપર્ક કર્યો. તેઓ સતીશની સાથે હતા.
તેમને પોતે કેટલાક કામ હતા, પરંતુ સતીશના શબ્દો સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ સતીશની પરિસ્થિતિ સમજીને તેઓએ તેને મદદ કરવાનું નક્કી કર્યું. તેમને જોઈતા હથિયારો અને અન્ય વસ્તુઓ તેમણે ગુપ્ત રીતે એકત્રિત કરી. રાત્રિની શાંતિમાં તેઓ હોટેલના રૂમમાં ભેગા થયા. સતીશે એક સૈનિકની જેમ તેમની ચાલનું આયોજન કર્યું. દરેક ક્ષણ તેના મનમાં માત્ર બદલો જ હતો. વરસાદવાળી રાત સતીશે પસંદ કરી. પ્રકૃતિની આ રૌદ્રતા તેના મનમાં રહેલા તીવ્ર ભાવોને પ્રતિબિંબિત કરતી હતી. આપણે રાત્રે જઈશું, સતીશે કહ્યું. વરસાદની રાત્રે કોઈ આપણને જોશે નહીં. તેઓ કારમાં નીકળ્યા. સતીશના મનમાં એક જ લક્ષ્ય હતું, તેના પુત્રના હત્યારાઓને ખતમ કરવા. તેના ચહેરા પર કોઈ ભાવ ન હતો. સંજયે તેના ચહેરા સામે જોયું. ત્યાં એક પાગલનો તીવ્ર ભાવ હતો. તે જોઈને સંજય ડરી ગયો હતો. આકાશને ચીરીને વીજળી ચમકી. વરસાદના ટીપાં જોરથી જમીન પર પડ્યા. તે રાત્રે પ્રકૃતિ પણ સતીશના મનના ભાવો સાથે જોડાઈ ગઈ હોય તેવું લાગ્યું. તેની આંખોમાં એક પ્રકારનો ભયાનક ભાવ હતો. તેની સાથે આવેલા બધા તેને ડરથી જોઈ રહ્યા હતા. સંજય જ્યારે ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. સતીશા, રસ્તેથી પાછા ફરવાનો હજી સમય છે, આપણે પાછા જઈએ, સંજયે વિનંતી કરી. સતીશે એક સ્મિત સાથે સંજય સામે જોયું. તે સ્મિતમાં કોઈ દયા ન હતી. પાછો ફરું? તું શું બોલી રહ્યો છે? મારા દીકરાનો આત્મા મને અહીં લઈ આવ્યો છે. આ બદલો મારા દીકરાના આત્મા માટે ન્યાય છે. તેઓએ પૂજાના ઘરની સામે ગાડી ઊભી રાખી. અંધકાર અને વરસાદને કારણે કોઈ તેમને ધ્યાન નહીં આપે તેવું સતીશ જાણતો હતો. તેનું મન શાંત હતું. તે કારમાંથી ઉતર્યો, દરવાજો ખોલ્યો અને અંદર ગયો. સંજય પણ તેની સાથે હતો. ઘરની અંદર પ્રવેશતા પૂજા અને તેનો પ્રેમી ખુરશી પર બેસીને વાતો કરી રહ્યા હતા. તેમને કોઈ ડર ન હતો. સતીશનો અવાજ સાંભળીને તેઓ પાછા વળ્યા. સતીશ. પૂજાની આંખો મોટી થઈ ગઈ. તે વિશ્વાસ કર્યો કે હું ગલ્ફ જઈ રહ્યો છું, પણ મેં તારા પર વિશ્વાસ કર્યો નહીં. સતીશનો અવાજ નીચો હતો, પરંતુ તેમાં સિંહની ગર્જના જેવી શક્તિ હતી. પૂજા અને તેના પ્રેમીના ચહેરા ડરથી નિસ્તેજ થઈ ગયા. તેમની આંખોમાં ભય ભરાઈ ગયો. તેઓ ઊભા થયા, પરંતુ સતીશના મિત્રોએ તેમને પકડી લીધા. પ્રેમીને એક ખુરશી પર બાંધી દીધો. પૂજાના હાથ તેના સામે બાંધી દીધા. સતીશ, આ મજાક છે. તને શું થયું છે? પૂજાનો અવાજ ધ્રુજી ગયો. સતીશ તેની નજીક ગયો. તને શું થયું હતું? તને ખબર હતી જ્યારે તે આપણા દીકરાને મારવાનું આયોજન કર્યું હતું? તને શું થયું હતું જ્યારે તે તારા પ્રેમી સાથે મળીને મારા દીકરાની હત્યા કરી હતી? પૂજા અને તેના પ્રેમીની આંખોમાં ભય ભરાઈ ગયો. તેઓ સતીશના ક્રૂર ભાવ જોઈને ડરી ગયા. સતીશ, અમે કંઈ ખોટું કર્યું નથી. પૂજાએ કહ્યું. ખોટું નથી. તમે ઘણી ભૂલો કરી છે, અને તેના માટેની સજા હું હવે તમને આપીશ, સતીશે કહ્યું. સતીશે તેના મિત્રોને પૂજાને ફેંકી દેવાનું કહ્યું. તેઓએ પૂજાને ઢીંગલીની જેમ તેના પ્રેમીની સામે ફેંકી દીધી. પૂજાનો રુદન તે ઘરમાં ગુંજી રહ્યો હતો. તેનો પ્રેમી આંખો બંધ કરીને રડી રહ્યો હતો. તેનો ચહેરો ડરથી નિસ્તેજ થઈ ગયો હતો. તમે બંને સાથે નરકમાં જઈ શકો છો. સતીશનો અવાજ એક પાગલની જેમ ગુંજી રહ્યો હતો. પછી રેલવે ટ્રેક પર બે શબ એટલી ખરાબ રીતે છિન્નભિન્ન હાલતમાં મળી આવે છે કે તેમની ઓળખ થઈ શકતી નથી. તે જ સમયે વાર્તાનો નાયક એરપોર્ટથી ગલ્ફ પાછો જાય છે તેવું કહીને વાર્તા સમાપ્ત થાય છે.